સ્નેહી મિત્રની વાત કરું, નાની એવી મેલોડી મળે ને સાહેબ, ભાઈ આજુબાજુમાં પ્રોગ્રામ હોય તો ઘણી વાર રાહુલભાઈ આવે, બહુ નબળી પરિસ્થિતિ, પણ મેલોડીનો ગાંડો દીવાનો એમ તો બસ મેલોડી આપશે ભરો હોય છે. હૃદયમાં ભરોહો મેલોડીના નામનો એવો છે. ખીચામાં છેલ્લે 10 ની નોટ પડી હોય ને, 10 ની નોટ, એ 10 રૂપિયાની ચોકલેટ લઈ લેવાની, છેલ્લા 10 હોય તો એ છેલ્લા 10 ની ચોકલેટ લઈને મેલોડી ધારી દેવાની, બસ આવો દીવાનો. અને ગમે ત્યાં ગયો હોય ને, કદાચ ભાડાના પૈસા ન હોય તો હાલીને વયો ને મેલોડી મેલોડી કરતો હાલવા મળવાના. પ્રોગ્રામ હોય આવે તો આમ ખૂણામાં ગમે ત્યાં બેઠો હોય, હું આવી રીતે મેલોડીમાં કાલાવાલા કરતો બેઠો બેઠો રોતો હોય છે. ઘણી વાર નજર કરું એટલે એમ કે ભાઈ રેવાય નહીં, શું કરું, હૃદયમાંથી આ હુડા એટલા પડે છે, મારી નબળી પરિસ્થિતિ થઈ. નબળી પરિસ્થિતિ સાહેબ એને જોઈ ગરીબાઈ ખૂબ બેઠી, ખૂબ મેલડી રોવડાવ્યો છે, પણ છતાંય મેલોડીનું નામ અહીંથી ન ભૂલ્યો ને. એ કીધી વાતમાલી વાત થઈ એટલે મને ફોનમાં વાત થઈ, મને કે ભાઈ હું હવે સુરત જાઉં છું, કે ત્યાં કંઈક માતાજી ધંધો આપે તો ધંધો કરું. સુરત આવ્યો, ત્યાં મહિનો 1.5 મહિનો રોકાણો, ત્યાં સેટ ન થયું, નથી એને એવું સેટિંગ થઈ ગયું સાહેબ. માતાજીને કૃપા કરવાની હોય ને સાહેબ, સીધો વિદેહ હોઈ ગયો. સીધો વિદેહ હોઈ ગયો, પણ વિદેહ જેને તે સાહેબ ત્યાં ભાડાનું મકાન રહી અને જે કાંઈ માતાજીએ મેલોડીએ ધંધો આપ્યો એ ધંધો કર્યો. 1 પણ રૂપિયો ખીચામાં નહોતો. સુરતે મારી તમારી જેવો ભાઈ બંધ એને કીધું હું તને મોકલી દઉં, હાલને ભાઈ ધંધે ચડાવી દઈશ, પણ આ બધું મેલોડી કરે સાહેબ. અહીં ભાવનગરથી સુરત ને સુરતથી સીધો વિદેહ. પણ ખાવા બે હે ને સાહેબ તો ખીચામાં ફોટો રાખે, મેલોડીનો ફોટો કાઢીને કોળિયો પેલા મેલોડીને જમાડે માડી, હું ભૂખ્યો રહું તો મારી મેલોડી ભૂખી રે, બાકી મેલોડી ભૂખી નો રે સાહેબ. આવી દીવાનગી જેની ઉપર તો